વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. માં શબ્દ એટલે પૂર્ણતા વાચક. જગતની તમામ અધૂરપ જે પૂર્ણ થાય છે ને એ શબ્દ એટલે માં શબ્દ. આપણા કાક બાપુ તો એમ કે મોઢે બોલું માં ને મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ત્રણ દેવીની જ્યાં પૂજા એ સુંદર મજાનું આ નવરાત્રિ પર્વ. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, જે શક્તિનું પ્રતીક એ મહાકાલી. વૈભવ જ્યાં પ્રતીક છે એ મહાલક્ષ્મી અને જ્ઞાન મહાસરસ્વતી. શક્તિ, વૈભવ અને જ્ઞાન આ ત્રણેય જ્યાં સંમિલિત થાય અને છતાંય નમ્રતા રહે ને એ હંમેશા માના ચરણોની અંદર છે. અને માનો ખોળો એટલે રાજ્ય સિંહાસન. જેમ બાળકને જ્યાં આમ તેમ ફરતું હોય, બાળક રમતું હોય અને ઈ બાળકને ભય લાગે ને એટલે તરત દોડીને માના ખોળાની અંદર બેસી જાય અને માના ખોળામાં બાળક બેઠું હોય ને એટલે જાણે રાજ્ય સિંહાસન પોતે બિરાજમાન હોય, સિંહાસન પર હોય, આવું એ બાળકને અનુભૂતિ થતી હોય. જગતના તમામ ભયથી દૂર કરી નાખે ને એ માનો ખોળો છે. વર્ષમાં 3 નવરાત્ર, 2 ગુપ્ત નવરાત્ર, માઘ માસ અને અષાઢ માસ, ત્યારબાદ ચૈત્ર નવરાત્ર અને અત્યારે જેમના હૈયાના ઉમળકાથી આપણે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ એવા આ શારદીય નવરાત્ર. શરદ ઋતુ એ રોગની જનેતા છે અને એટલા માટે આશીર્વચન અપાય છે કે શતમ જીવેમ શરદ, 100 શરદ ઋતુ સુધી તું જીવે. શરદ ઋતુ રોગની જનેતા અને એમાં આ નવરાત્ર 9 દિવસ. વૈજ્ઞાનિક કારણ પણ એની અંદર છે. આયુર્વેદ પણ કહે છે કે ઉપાસના અને સાથે સાથે તપ થાય, ઉપવાસ થાય, ત્યારે શરીરની અંદર રહેલા રોગો છે, રોગના વિષાણુ, કીટાણુ, જીવાણુ આ બધું જ નષ્ટ થાય છે. અને વળી એમાંય 9 દિવસ શા માટે? કારણ કે 9 નો ઘડિયો જુઓ તમે. 9 એકા 9, 9 દુ 18, 1 ને 8 9, 9 તરી 70, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 પંજા 45, 4 ને 5 9. તમે ગમે એમ સરવાળો મારો ને તો અંતે તો એ સંખ્યા એની એ જ રહે છે. 9 નો ઘડિયો બહુ જાદુઈ ઘડિયો છે. માના શરણે હોઈએ ને જીવનમાં ભલે સમસ્યા આવે ને તો અંતે સરવાળે ઈ માં છે ને ઈ એક કરી દે. 9 ચોક 36 થાય ને તોય 3 ને 6 ઈ 9 કરી દે, 9 પંજા 45 થાય ને તોય 4 ને 5 ઈ 9 કરી દે ને ઈ માં છે. આવું. અને વળી એમાંય જુઓ તમે 9 દિવસ આ તપશ્ચર્યાના પૂર્ણ થાય ને પછી 10મો દિવસ એટલે વિજયાદશમી. રાવણનું પ્રતીક. રાવણ 10 મુખ. એક મુખ વાળાને જે અહંકાર હોય, જે દુર્વૃત્તિ હોય, એના કરતા 10 ગણી દુર્વૃત્તિ હોય ને તો એના ઉપર પણ એ જ વિજય મેળવી શકે જેણે 9 દિવસના તપ કર્યા છે. પોતાની સંપૂર્ણ દ્રષ્ટિ પોતાના ઈષ્ટ દેવી પર કેન્દ્રિત કરી છે. એટલે માત્ર ગરબે ઘૂમવું એ તો આ પર્વનો હેતુ છે જ, પણ માત્ર એ જ હેતુ નથી. ઉપાસનાનું પણ અનન્ય મહત્વ છે. માની ઉપાસના કરવાનું સુંદર મજાનું આ પર્વ જ્યારે આવ્યું છે ત્યારે આવો હૈયાના ઉમળકે માં ભગવતીને પ્રાર્થના કરીએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. દરેકના હૃદયની અંદર જે માં રૂપે રહેલી છે
નમસ્તસ્ય 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 નમો નમઃ. આવો સુંદર મજાના આ નવરાત્રીના પર્વના વધામણા કરીએ, માની ઉપાસના ના આ પર્વને વધાવીએ. જય હો માં ભગવતી, જય હો માં ભગવતી.